સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં બાઇક પર ટ્રિપલ સવારી બંદૂક જેવા હથિયાર સાથે સીન સપાટા કરી રહેલા 3 લોકોને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં 3 યુવકના સીન સપાટા સામે આવ્યા હતા, જેમાં ટ્રિપલ સવારી પર બંદૂક જેવા જાહેરમાં હથિયાર બતાવી લોકોમાં ભય ફેલાવનારાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વાયરલ વિડીયોના આધારે સિંગણપોર ડભોલી પોલીસે કાર્યવાહી કરી હતી અને આરોપીઓને પકડી તપાસ કરતા બંદૂક પ્લાસ્ટિકની હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે 3 યુવકને અટકાયતમાં લઈ કાયદાનું ભાન કરાવી માફી મંગાવી હતી. અમે 3 જણ બાઇક પર સવાર થઈને આવતા હતા, તો પ્લાસ્ટિકની બંદૂક જેવી દેખાતી વસ્તુ મળી અમને, તો અમે છોકરા માટે લઈ જતા રમવા આવી, પણ કોઈને બીક ભરાઈ ગઈ કે આ કંઈક લઈને જાય છે. તો કોઈ કહી દીધું, પોલીસને જાણ કરી દીધી કે આ વસ્તુ લઈને જાય છે, તો હવે બીજી વાર અમે બીક નહીં કહેવાય, તમે કોઈ ભૂલ નહીં કરવા માફી માંગીએ છીએ.